નમસ્કાર મિત્રો, ડિજિટલ શિક્ષા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વેન્ડર કેવી રીતે બનાવવા। તો સૌપ્રથમ આપણે મેકર એકાઉન્ટમાં લોગિન થઈશું। મેકર એકાઉન્ટમાં લોગિન થયા બાદ અહીંયા મિત્રો આપણે કઈ ટેબમાં જવાનું છે, તો આપણે જઈશું માસ્ટર ટેબમાં। તેની અંદર વેન્ડર તમે જોઈ શકો છો। તો વેન્ડરની અંદર છે આપણે તેમાં જઈશું એડ ન્યૂ, તેની ઉપર હું ક્લિક કરું છું તો આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે। તો આની અંદર છે કેટલી વિગતો છે જરૂરી છે એ જોવા માટે એ આપણે સેવ બટન જે છે તેની ઉપર એમનેમ ક્લિક કરીએ છીએ। એમનેમ ક્લિક કરતાં તો તમે જોઈ શકો છો આટલી વિગતો કમ્પલસરી છે। એક છે નામ, ત્યાર પછી છે એડ્રેસ, ત્યાર પછી છે સિટીનું નામ અને એમનો મોબાઈલ નંબર। તો મિત્રો 4 વિગતો છે કમ્પલસરી છે। બાકીની જે વિગત જે તમારી પાસે હોય તો તમે છે અહીંયા ભરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ છે ટાઈપ। તો ટાઈપની અંદર છે અહીંયા આપણે ક્રિએટ વેન્ડર તરીકે છે જે વ્યક્તિને આપણે પેમેન્ટ કરવાનું છે તે આપણે અહીં વેન્ડર તરીકે ઓળખાશે। તો અહીં આપણે સૌપ્રથમ છે ટાઈપમાં જઈશું, ત્યાં સૌપ્રથમ છે પર્સનલ છે। તો જો વ્યક્તિનું પર્સનલ એકાઉન્ટ હોય, પોતાના નામનું હોય તો અહીં આપણે ક્લિક કરશું। ત્યારબાદ છે કોમર્શિયલ। જો કોમર્શિયલ એટલે કે પોતાના દુકાનના કે પેઢીના નામનું જે એકાઉન્ટ હોય તો તેમાં અહીંયા ક્લિક કરશું। ઇન્સ્ટિટ્યુશનલ જો કોઈ સંસ્થા હોય એને પેમેન્ટ કરી હોય તો અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ છે સ્મોલ બિઝનેસ ફાઇનાન્સ, ત્યારબાદ છે સ્મોલ કેપ ફાઇનાન્સ, ત્યારબાદ છે એનજીઓ। જો એનજીઓને પેમેન્ટ કરી હોય તો અહીંયા ક્લિક કરવાનું। જો કોઈ ગવર્મેન્ટ ઓફિશિયલ હોય કે ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ હોય તો અહીંયા ક્લિક કરવાનું છે। તો મિત્રો આપણે છે એ પર્સનલ અને કોમર્શિયલનો છે વધારે પડતો ઉપયોગ થાય છે, તો આપણે છે એ જોઈએ। જો કોઈ વ્યક્તિગત કે પર્સનલ ખાતું હોય તો પર્સનલ પર ક્લિક કરવાનું છે, અને જો કોઈ દુકાન કે પેઢીને ચેક આપ્યો હોય તો કોમર્શિયલ પર ક્લિક કરવાનું। હાલ આપણે પર્સનલ પર ક્લિક કરીએ। તો સૌપ્રથમ છે અહીંયા નેમ છે કે જો કોઈ પણ વ્યક્તિ છે તેને પેમેન્ટ કર્યું છે તેનું નેમ અહીં દાખલ। તો અહીંયા છે આપણે તેનું નામ છે એ પૂરેપૂરું નામ અહીંયા લખીશું। નામ લખાઈ જાય ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ છે તે લખવાની છે જરૂર નથી। રિક્વાયરનું કીધું કે 1, 2, 3 ને 4 આ 4 છે એ જરૂરી છે, બાકીની વિગતો નહીં ભરો તો ચાલશે। ફાધર નેમ અને હસબન્ડ નેમ છે આપણે અહીંયા લખતા નથી, અહીંયા પૂરું નામ છે આપણે લખી દીધું છે। ત્યારબાદ છે આધાર નંબર, ત્યારબાદ છે જીએસટી નંબર જો હોય તેનો લખવાનો છે, ત્યારબાદ પાન નંબર જો હોય તો અહીં લખવાનો છે। ત્યારબાદ એડ્રેસ 1માં તેમનું એડ્રેસ લખી નાખવાનું છે। અહીંયા છે આપણે એનું એડ્રેસ છે લખીએ છીએ। એડ્રેસ લખાઈ જાય ત્યારબાદ એનું સિટી છે એ અહીં લખવાનું છે। ત્યારબાદ એમનું સિટી કયા સિટીમાં છે એ, ત્યારબાદ ઇન્ડિયા અને ડિસ્ટ્રિક્ટ નેમ તો અહીં આવે જ છે, તે સામે છે ગુજરાત સિલેક્ટ કરવાનું છે। જો એડ્રેસ તમારે આખું લખવું હોય તો અહીંયા 2 લાઈન આપેલી છે। ત્યારબાદ મિત્રો અહીં છે પિનકોડ છે, પિનકોડ અહીં લખી દેવાનો છે। ત્યારબાદ છે મોબાઈલ નંબર, મોબાઈલ નંબરમાં અહીં ઓપ્શનલ આપેલું છે, જો મોબાઈલ નંબર હોય તો અહીંયા લખી નાખવાનો છે। અને જો મોબાઈલ નંબર નથી તો અહીં બાજુમાં છે નોટ અવેલેબલ, ત્યાં હું ક્લિક કરું કે એમને મોબાઈલ નથી તો અહીંયા ક્લિક કરું તો એક મેસેજ આવશે। મેસેજની અંદર વેન્ડર વિલ નોટ ગેટ પેમેન્ટ એલર્ટ મોબાઈલ, તેમના મોબાઈલ નંબર ઉપર મેસેજ મળશે નહીં કે તેમને પેમેન્ટ મળ્યું છે। ઓકે પર ક્લિક કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે નોટ અવેલેબલ। તો અહીંયા હવે મોબાઈલ નંબર છે એ તમારે લખવાની જરૂર નથી। જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો અહીંયા મોબાઈલ નંબર લખી નાખવાનો, અને ના હોય તો નોટ અવેલેબલ આ રીતે છે એ ઓપ્શન ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ એમનો મેલ આઈડી અને એમનો ફોન નંબર છે એટલી વિગતો લખી અને નીચે છે બેંક ડિટેલ છે, અહીંયા બેંકનું નામ લખવાનું છે। તો આપણે બેંકનું નામ લખીએ, બેંક ઓફ બરોડા। ત્યારબાદ એમનો એકાઉન્ટ નંબર છે એ નીચે એકાઉન્ટ નંબર છે આખો લખવાનો છે। આખો એકાઉન્ટ નંબર લખી અને ત્યાર નીચે એડ આપણે કરીશું। અહીંયા તમે જોઈ શકો છો એકાઉન્ટ નંબર એડ થઈ ગયો છે, સ્ટેટસ છે એક્ટિવ છે। અહીંથી તમે છે ડિલીટ પણ કરી શકો છો બેંક ડિટેલને। અત્યારે આ એડ થઈ ગયું છે। ઉપરની વિગતો છે એ સેવ કરવા માટે છે અહીંયા આપણે નીચે છે એ સેવ પર જઈશું અને સેવ પર ક્લિક કરશું। એકાઉન્ટ નંબર વેન્ડર વિલ સેમ બેંક ઓલરેડી એક્ઝિટ। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક એરર આવી છે કે વિથ સેમ બેંક ઓલરેડી એક્ઝિટ। જે વેન્ડરને તમે છે એકાઉન્ટ નંબર જે અહીંયા સેવ કરો છો ઓલરેડી કોઈ બીજી એજન્સીએ છે એ વેન્ડર તરીકે એને સેવ કરેલો છે, તો તમે અહીંયા છે એને ઓલરેડી મેપિંગ કરેલું છે તો તમે છે અહીં મેપિંગ કરી શકશો નહીં, કારણ કે તે ન્યૂ વેન્ડર નથી। તમારે માત્ર ખાલી છે
મેપ કરવાનું છે. તો જોઈએ આપણે અહીંથી. તો આ વેન્ડર છે જો નવો હોત તો અહીંયા એડ થઈ ગયો હોત, પણ આ વેન્ડર છે કોઈ નવો નથી. ઓલરેડી કોઈએ છે એનું છે મેપિંગ કરેલું છે. તો આપણે છે એને નવું એડ કરવાનું નથી, પણ એને માત્ર મેપિંગમાં શોધવાનું છે. જોઈએ તો આપણે એનો એકાઉન્ટ નંબર છે ખાસ યાદ રાખવાનો છે. અહીંથી એકાઉન્ટ નંબર છે આપણે કોપી કરી લઈશું અને કોપી કરી અને ફરીવાર જઈશું માસ્ટરમાં. માસ્ટરમાંથી છે વેન્ડરમાં અને વેન્ડરમાંથી મેનેજમાં જઈશું. એટલે છે સૌથી પહેલાં અહીંયા ક્લિક કરવાનું છે ને ત્યાં જઈ અને વેન્ડર મેપ નોટ વિથ મી એટલે છે અહીંયા આપણી જોડે જે વેન્ડર નથી તે અહીંયા બતાવશે. તેમનો એકાઉન્ટ નંબર જે છે એ એકાઉન્ટ નંબર છે એ આપણે કોપી મારેલો હતો તે અહીંયા છે આપણે પેસ્ટ કરશું અથવા અહીંયા લખીશું. ત્યારબાદ એને છે આપણે નીચે સર્ચ કરીશું. તમે જોઈ શકો છો કે નીચે છે અહીંયા એકાઉન્ટ નંબર જે નામ આપણે હતું એ અહીં બતાવે છે. એની આખી પૂરેપૂરી ડિટેલ છે એ અહીંયા આપણે સ્ક્રીન ઉપર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે શું કરવાનું છે કે એની પહેલાં જે ચેકબોક્સ જે જો તેની બધી માહિતી જોતી હોય તો અહીંયા નામ જે છે એની ઉપર ક્લિક કરશો તો વધારાની માહિતી તમે અહીંથી છે જોઈ શકો છો. પણ અહીંયા આપણે માત્ર ખાલી છે મેપિંગ જ કરવાનું છે. તો સૌપ્રથમ છે ચેકબોક્સ ઉપર ક્લિક કરશું અને નીચે છે એ મેપિંગ એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે છે ઓટોમેટિક છે એ આવી જશે કે સિલેક્ટ વેન્ડર બેનિફિશિયરી મેપ સક્સેસફુલ. તો આ રીતે મિત્રો આપણે છે વેન્ડરને અહીંયા છે સિંગલ વેન્ડરને એડ કરી શકીએ છીએ. તો મિત્રો વેન્ડર એટલે કે તમે જેને વ્યક્તિને પેમેન્ટ કરો છો, કોઈ સંસ્થાને પેમેન્ટ કરો છો, કોઈ દુકાન કે પેઢીને પેમેન્ટ કરો છો, ટૂંકમાં તમે જેને પેમેન્ટ કરો છો તે અહીં છે આપણે વેન્ડર તરીકે ઓળખાશે. તો મિત્રો તમે છે સિંગલ વેન્ડર છે આ રીતે છે અહીંયા એડ કરી શકો છો. જો કોઈ વેન્ડર તરીકે છે કોઈ એજન્સીએ કે કોઈએ છે અગાઉથી એને જો વેન્ડર તરીકે છે એકાઉન્ટ નંબર તેનો ઓછો બતાવે તો આપણે જે પ્રોસેસ કરી એ રીતે એનું મેપિંગ છે આપણે કરી શકીએ છીએ.